અલી પણ હોભળ તો ખરી હું હોભળ નાવાનું તો હોય તાણે એક જ ડોળી થી નાયો છું બોલ અરે પણ આખી ડોલ તમે નાયા છો આટલી ડોલ આખી નાઈ લીધી તમે અડધી કીધી આટલું પાણી વાપરવાનું કીધું તો ખબર નહીં પડતી કંજુસાઈની હદ હોય તાણે હું 3 દાડાથી પેલી ગયણીમાં આટલો નાખ્યો ઓમ લઈને લઈ લે કંજુસાઈની હદ હોય હા તે ઘર એમને ના ચાલે ખાવ પડે છે કોઈ વાત પણ આટલી બધી કંજુસ ચમ ના હોઉં તાણે હું મારી હારી છે અંદર નીકળો અને એ રૂમાલ લાવ હારું તાણે હું રૂમાલ મેલો કરો છો અઠવાડિયું થઈ ગયું ધોયું નહીં ને મતલબ એવું નહીં કે પેલું કરો આ હુકાઈ દઉં છું નકર ફરીથી ધોવાના હોય એક કામ કરું 10-15 દિવસ રહીને આરામથી ધોયા થોડું ઘણું મેલું છે વધારે નહીં જો એક હાબુ લાયો છું 1 મહિનો સલવી બોલ ખાટો ટેડ ગંધાય છે તારો બહાન એ તો તમાર શરીર એવું છે એમાં મોહ કરું મારું નહીં ગંધાતું જો મારું નહીં ગંધાતું જો શેમ્પૂથી હા તે 1 રૂપિયાનું શેમ્પુ એમાં તમને દેખાઈ જાય છે તેમાં ટોકરમાં પલાળી ડૂસા કરી જોકણા કૂટી સલવી બસ હવે વધારે અવાજ ના જોઈએ હેડો કોણ કરો પોતાનું તમે નવાઈનું વધારે પડતું બોલતા આવડી જશે તે ખબર નહીં પડતી અને આખી ડોલ નાઈ લીધું છે પણ અને પાણી કર્યું છે હવે ઓપડો છે ઓયા પેલા નળમાં તારા બાલ દે ને કાઢી લે હું પાણી ભરાઈ દઉં મારી વાત ઓપડો અને નેચર જે જમીનમાં થોડું પાણી છે ને તેમ હાથથી લઈને આમ થોડું જટી જ મોય તારો જ પડી રહ્યો એ ડોલમાં થોડું પાણી નાખી દો આમ કરી થોડું પાણી રહી ગયું થોડું નાખ દો ફરીથી કાલે નાવાનું કોમ નાખી દો અને શેમ્પુ પડી થોડું આ કટ્ટી શેમ્પુ પડી છે એ નાખો થોડું અંદર આમ સમજાતું જ નહીં બાપા ક્યારે શીખશે આ બધા લોકો એ જ નહીં ખાવ